સંસ્કારી નગરી વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ગોરવા વર્કશોપ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પરિસરમાં શનિદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્ય રીતે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો। શ્રી જય અંબે યુવક મંડળના આયોજન હેઠળ યોજાયેલા મહોત્સવમાં વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ બની ગયો હતો। વૈદિક મંત્રોચ્ચાર સાથે શનિદેવ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન હોમ હવન અને વિશેષ પૂજા અર્ચના યોજાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ધાર્મિકતા અને દિવ્યતા પ્રસરી ગઈ હતી। આ પાવન પ્રસંગે શ્રી રંગ રાજેશ આયરે પરિવાર સાથે હાજરી આપી હતી। તેમને શનિદેવ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને યુવક મંડળના આ ધાર્મિક કાર્યક્રમની પ્રશંસા કરી હતી। પ્રાણ પ્રતિષ્ઠા દર્શન માટે સુભાનપુરા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ગરમી હોવા છતાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। મંડળના સ્વયંસેવકો દ્વારા ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે કે શનિદેવ મહારાજની આ પ્રતિષ્ઠાથી સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માહોલ વધશે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। પશ્ચિમ વિસ્તારમાં તમે જુઓ કે સુભાનપુરા કાશી વિશ્વનાથ મંદિર કે જ્યાં જય અંબે સેવા મંડળ દ્વારા વર્ષોથી 25 થી 26 વર્ષથી આ સેવા મંડળ દ્વારા અહીંયા તમે જોઈ રહ્યા છો કે મહાદેવનું ખૂબ છે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમ થાય છે। બધા તમે જુઓ કે અહીંયા મેન કાશી વિશ્વનાથ દ્વારકા આનંદજી મૂર્તિ છે, સાથે સાથે ભોલેનાથ છે, અહીં સાંઈબાબા છે, અંબે માતા છે, બજરંગબલી છે। આજે ખાસ કરીને અમારા આ મંદિરને સંસ્થાપક તરીકે વર્ષોથી અમારા સ્વર્ગસ્થ અમારા મિત્ર એવા અમારા ભાઈ એવા દીપકભાઈ ઉત્તેકરનો એક સંકલ્પ હતો કે અહીંયા શનિદેવ મહારાજની એ મૂર્તિ સ્થાપિત થાય। તો આજે ભગવાન એવો કોઈ સંકલ્પ અમારા બીજા મિત્ર એવા કમલેશભાઈ ભાવસારના યોગથી આજે સહયોગથી આજે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે પાલખી યાત્રા, સાથે સાથે આજે સવારથી નવચંડી યજ્ઞ, સાથે સાથે બધી આહુતિઓ સાથે ખૂબ તમે જોઈ રહ્યા છો કે પાઠ પૂજા સાથે અમારા જે આચાર્યજી છે કે જે જિજ્ઞેશભાઈ ગુરુજી છે, એમના હસ્તે આજે સવારથી આજે યજ્ઞ થયો હતો અને આજે ભાવિક ભક્તો ખૂબ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે જય અંબે સેવા મંડળ સાથે સાથે સમગ્ર આ વિસ્તારના સૌ લોકોને, ખાસ કરીને શનિદેવનું મંદિર છે અને ગઈકાલે શનિની પાલખી યાત્રા સાથે આજે તો જો કે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કાર્યક્રમ પૂર્ણ થયો છે। તો આ પ્રસંગે સૌ લોકોને દર શનિવારે અહીંયા ખૂબ સારી રીતના પૂજા થાય, લોકોની માંગેલી બધી જ મનોકામના પૂર્ણ થાય, કારણ કે કાશી વિશ્વનાથ ભગવાનને અહીંયા વર્ષોથી છે અને લોકો જે ધારે છે એ લોકોના કામો થાય છે અને એના માટે ખૂબ લોકો અહીંયા આવે છે। તો ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરીએ જે લોકો પણ આવે એમની મનોકામના પૂર્ણ થાય। જય કાશી વિશ્વનાથ। આજ રોજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ગોરા વર્કશોપની સામે સુભાનપુરા વર્ષોથી 25 વર્ષથી મંદિર છે। મંદિરની અંદર ભોલેનાથ, પાર્વતી માતા, દ્વારકાધીશ, અંબે માતા, સાંઈબાબા બધા બિરાજમાન છે। આજ રોજ અમારા તે શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ધામધૂમથી। એટલે આટલા ઇલોવા પાર્કથી લઈને ગોરવા સુધીમાં કોઈ શનિદેવની પધરામણી હતી ને, એટલે આપણા મંદિરે રાખી છે। એટલે આ ભાવિક ભક્તોને જણાવવાનું કે દર શનિવારે કે જેવી રીતના તમને ટાઈમ મળે એ રીતના શનિદેવના દર્શન કરવા પધારજો। આપણે ગઈકાલે પાલખી યાત્રા કાઢી આપણે ધામધૂમથી। આજ રોજ આપણે શનિદેવની પધરામણી કરી, યજ્ઞ કરી અને એની પૂર્ણાહુતિ કરી છે। વિવિધ કાર્યક્રમો પણ યોજાયા। શું કહો છો? હા, વિવિધ કાર્યક્રમની અંદર આપણે જોવા જઈએ તો આપણે ગઈકાલે જે એમને પાલખી યાત્રા કાઢી એ જ આપણું કાર્યક્રમ હતું મેન, અને આજે આપણે પૂર્ણાહુતિ કરી છે। ઉપસ્થિતની અંદર અમારા શ્રી રાજેશભાઈ આયરે છે, જે વર્ષોથી અમારા જય અંબે સેવા મંડળનું પીઠબળ બનીને રહ્યા છે, અને એમના સુપુત્ર અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 9ના કોર્પોરેટર એવા શ્રીરંગભાઈ આયરે બિરાજમાન અમારા તે ઉપસ્થિત રહ્યા છે।